પહેલું કયું જે આપણી બધા અહીંયા જે પ્રોફેશનલ્સ બિઝનેસમેન બેઠા છે બધા માટે આ શીખ છે. એમણે પહેલી વાત કરી કે નિયમ ધર્મ, નીતિમત્તા અને પ્રામાણિકતાના ભોગે કોઈ કામ ન કરવું. આ થિંક ડિફરન્ટ. થિંક રૂટીન શું છે? જોયું જશે, કરી નાખો ને, મરી જઈશ. સરકારના હાથ પણ લાંબા છે, શક્તિશાળી છે. સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા અને વધારે શક્તિશાળી છે. આજે નહીં તો કાલે ને કાલે દિવસે પરમ દિવસે યુ વિલ હેવ ટુ પે. ચેન્નાઈમાં એક જણા પાણીપુરી વેચતા હતા, ધંધો વધ્યો એટલે ઓનલાઈન વેચવાનું ચાલુ કર્યું, લિમિટ ક્રોસ કરી એટલે જીએસટીની નોટિસ આવી ગઈ. પાણીપુરી વાળાને પણ. એટલે પ્રેમથી ઇજ્જતથી જીએસટી ભરી દેવો, કારણ કે 2 જીએસટી છે, ખબર છે ને? તમને આશ્ચર્ય થશે કે એકમાં પહોંચી નથી વળતા ને બીજા ક્યાંથી લાયા. ફર્સ્ટ જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે સારી રીતે ભરો તો સેકન્ડ જીએસટી ઉપરથી વળશે, જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. એ નીતિમત્તા છે જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હોય કે નિયમ ધર્મ, નીતિમત્તા અને પ્રામાણિકતાના ભોગે કોઈ કામ કરવું નહીં. આ થિંક ડિફરન્ટ. થિંક રૂટીન ઇઝ જોયું જશે, કરી લેશું, કહી દેશું, કશું જ નહીં ચાલે, ટાણું આવશે ત્યારે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા એમને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો, હું કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ નીતિમત્તા અને પ્રામાણિકતા હૃદયથી કહેવાય. અને આમે તમે કોકનું અહિત ઈચ્છો એનું ખરાબ નથી થતું, આપણું ખરાબ થાય છે. તમે કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ રાખો એનું ખરાબ નથી થતું, તમારું ખરાબ થાય છે. તમે હુન્ડાઈ ગાડી ફેરવતો હોય, બાજુના ઘરમાં કોઈક મર્સિડીઝ ગાડી લાવે અને તમને ઈર્ષા થાય, વોટ મેક્સ હિમ ધ ડિફરન્સ? નથિંગ. તમને હૃદયમાં બળતરા થાય, તમારી હેલ્થ ઉપર આવે, તમારી મેન્ટલ હેલ્થ ઉપર ઇસ્યુ આવે, એ તમને પ્રોબ્લેમ છે. તમારી ઈર્ષા કરવાથી એને કોઈ દુઃખ આવવાનું નથી. ટૂંકમાં તમે નેપેન્સી રોડ ઉપર, કલ્ટામાઉન્ટ રોડ ઉપર રહેતા હોય ને 2 BHK ના ફ્લેટમાં તમારી ગેલેરીમાંથી રોજ અંતિલિયા દેખાતું હોય, રોજ ગેલેરીમાં આવી જો કે ક્યારે પહોંચશું, 27 માળનું છે. ઇટ્સ ધી વર્લ્ડ્સ કોસ્ટલીએસ્ટ રેસિડન્સ. ઇટ ઇઝ કોસ્ટલીયર દેન ધ ક્લેરેન્સ હાઉસ વેર કિંગ ચાર્લ્સ સ્ટેઝ ઇન લંડન. એના કરતાં પણ એ કોસ્ટલીયર છે. તો તમને તમારી જાત મહેનતથી કમાયેલો 2 BHK નો આનંદ આવે? એ વખતે થિંક ડિફરન્ટ. એમની મહેનત, એમનું પ્રારબ્ધ, એમની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનો આનંદ એ લે છે. મારી મહેનત, મારું પ્રારબ્ધ અને મારી ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનો હું આનંદ લઉં છું. They are they, he is he. I am fine. This is think different. નહીં તો તમને આખી જિંદગી તમારી મહેનતની કમાયેલી વાતનો પણ તમને આનંદ નહીં આવે. ઉદ્ભોગ કરતા કરતા એ વસ્તુઓનો પણ તમને આનંદ નહીં આવે. એની કરતા આ એટીટ્યુડ થિંક ડિફરન્ટ છે. They are they, I am I. They are happy there, I am happy here. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રહેશે. ખોટું કરેલું લાંબુ ચાલતું નથી. અનીતિથી કમાયેલી કોઈ પણ ચીજ, કમાયેલું કોઈ પણ ધન, એ આજે નહીં તો કાલે દુઃખદાયી તો છે જ. કર્મનો સિદ્ધાંત પણ લાગુ પડે છે. માટે પ્રથમ મોટી વાત થિંક ડિફરન્ટમાં નીતિમત્તા અને પ્રામાણિકતાથી જ મારે કાર્ય કરવું છે અને કમાવું છે. અનીતિ અને અપ્રામાણિકતા બીજા રાખતા હોય ને વધારે કમાતા હોય તો એને મુબારક છે, મારે માર્ગે જવું નથી. એ થિંક ડિફરન્ટ કળિયુગમાં 21મી સદીમાં. તો તમે સુરક્ષિત છો, તમારો પરિવાર સુરક્ષિત છે, તમારું ભાવિ સુરક્ષિત છે. નહીં તો બધું અને 3 વસ્તુ જોખમાઈ જાય છે. નીતિમત્તા રાખતા રાખતા કડક પુરુષાર્થ કરવાનો જીવનમાં હંમેશા ધ્યેય રાખો. દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડ વર્ક. આપણે એક વખતના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી કહેતા, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
આપણે ભારત દેશને $5 trillion ઇકોનોમી બનાવી છે અને બનશે જ. બાય 2047 વિલ બી મોર દેન 30 to 35 trillion ઇકોનોમી. પણ એની માટે દરેકે શ્રદ્ધાથી પોતપોતાના કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ કરવો, કડી મહેનત કરવી. પુરુષાર્થ એ મનુષ્યના જીવનની ફરજ છે. ફરજ કરતા પણ આગળ એ મનુષ્યના જીવનની જવાબદારી છે. જવાબદારી કરતા પણ આગળ એ ડિગ્નિટી એટલે ગૌરવ છે. હાર્ડ વર્ક ઇઝ નોટ જસ્ટ ડ્યુટી, ઇટ ઇઝ એન એન્ડેવર. નોટ જસ્ટ એન્ડેવર, ઇટ ઇઝ અ ડિગ્નિટી. ત્યાં આફ્રિકામાં, ઈસ્ટ આફ્રિકાના જંગલોમાં એક સરસ કહેવત છે, બહુ સમજવા જેવી કહેવત છે કે every morning when the sun rises, the slowest deer has to run faster than the fastest lion to see the evening. રોજ સવારે સૂર્યોદય થાય એટલે ધીમામાં ધીમું જે હરણ દોડતું હોય ને એને મિનિમમ રિક્વાયર્ડ ઝડપીમાં ઝડપી સી દોડતા કે થોડુંક તો ઝડપી દોડવું જ પડશે ટુ સી ધ ઇવનિંગ, અને વાઇસ વર્સા. The slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. નહીં તો એ ભૂખ્યો મરી જશે, એ સાંજ નહીં જોવે. નીચે સિદ્ધાંત લખ્યો છે. And that principle is, whether you are the lion or the deer, when the sun rises, you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે. પ્રમુખ સ્વામી મહારાજ 51 વર્ષે ગુરુપદે આવ્યા. જ્યારે લોકો રિટાયરમેન્ટના વિચારો શરૂ કરે એના મનમાં, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કરિયર સ્ટાર્ટ કરી. આ બહુ યુનિક અદ્ભુત ઘટના છે આ પૃથ્વી પર. 51 વર્ષે ગુરુપદે આવ્યા in 1971. પછી એમણે જે પ્રચંડ પુરુષાર્થ કર્યો એના લીધે આ BAPS સંસ્થા આજે વિશ્વવ્યાપી છે. એના લીધે આ BAPS સંસ્થા વન ઓફ ધ લાર્જેસ્ટ NGOs ઓફ ધ વર્લ્ડ છે, with a permanent status in the United Nations as an NGO. એમનો પ્રચંડ પુરુષાર્થ પોતાની ઉંમર 51 થી 95 દરમિયાન એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે વિચરણ કર્યું. ફરવા માટે નહીં. 24 વખત અમેરિકા ગયા, પણ ડિઝનીલેન્ડ ઓર્લેન્ડોમાં અને કેલિફોર્નિયામાં હોલિવૂડ જોવા કોઈ દિવસે ગયા નથી. વ્યક્તિગત જીવનમાં ઉત્કર્ષ થાય, ચારિત્રનું ઘડતર થાય, પારિવારિક જીવનમાં સમસુરત ભાવ અને સંસ્કાર રહે, જાહેર જીવનમાં લોક સેવા દીપી ઉઠે, અનેક આવી નાની મોટી સામાજિક ધાર્મિક સંસ્થાઓ હોય, એ લોકોની એ પોતાની પ્રવૃત્તિ વધારે શુદ્ધિથી કરી શકે એવી પ્રેરણાઓ આપવા માટે સમાજમાં વિચર્યા. આ જ 51 થી 95 વર્ષ દરમિયાન 45 વર્ષમાં એમણે 7.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. તમે લોકો કાલે સોમવાર છે, તમારો ઓફિસમાં જાઓ ને તમારું ઓફિસનો મેલ બોક્સ ખોલો અને એમાં તમારે 15 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો, એટલે તમે ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે રિસ્પોન્સિબલ આન્સરિંગ 50 પત્રો એવરેજ 45 વર્ષ સુધી. અચ્છા, એ જ 51 થી 95 વર્ષ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી ટુ સેન્ટિફાય ઇટ. એ 45 વર્ષ દરમિયાન રોજ સાંજે આવી રીતે 2 કલાક સત્સંગ માટે એમને કાઢ્યો. એ જ 45 વર્ષ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, સવાર બપોર સાંજ. એમના પ્રશ્નો સાંભળ્યા, એનો જવાબ આપ્યો. Pramukh Swami Maharaj, a very conservative figure, he knew 25,000 people by name and face. 25,000 લોકોને નામ અને ચહેરાથી ઓળખતા. 500 થી વધારે પરિવારોની 4 પેઢી એમને જોયેલી. 300 થી વધારે પરિવારોની 3 પેઢી એમણે જોયેલી. અને બધાને યાદ હતા. એ જ 45 વર્ષ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી. એમાંથી 900 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો આઈવી લીગ્સ જેવી કોલેજમાં ભણ્યા છે. આ તમને મેં એટલા માટે કહ્યું કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું, નહીં જામ્યું, નહીં ગોઠવાઈ ગયા. ઘણા લાગે કંઈ જામ્યું નહીં હોય ને એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું જામેલું હતું, બધું ગોઠવાયેલું હતું.
પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પવિત્રતા, પ્રમુખ સ્વામી મહારાજના જીવનની નિસ્વાર્થ સેવા અને પ્રમુખ સ્વામી મહારાજની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એ ત્રણ વસ્તુ જોઈને અમે અહીં આવ્યા છીએ. We know why we are here. We know what we are supposed to do. We know what we are doing, and we are perfectly on the track. આટલું કાર્ય એમને 45 વર્ષના જીવન એટલે એ એમના ગુરુપદના કાળમાં એમણે કર્યું. તો આપણે તેમની દ્રષ્ટિએ ઘણા બધા યંગ છીએ. તમે કદાચ રિટાયર થયા હોય ને તો પણ તમારા ઘરની બાજુમાં કોઈ સમાજ સેવા સંસ્થા હોય ને ત્યાં સાંજે 2 કલાક સેવા આપવા માટે જવું. તમારી શરીર અને બુદ્ધિની શક્તિ સારી રહેશે, તમારા મૂડ સારા રહેશે, તમે ડિપ્રેશન સ્ટ્રેસમાં નહીં આવો, કંઈક થોડીક સમાજ સેવા થશે, તમે આનંદમાં રહી શકતો. અને પરિવારમાં જે યંગર જનરેશન છે ટેક ઇટ લાઇટલી, એ સાંજે 2 કલાક હાશ અનુભવશે.